અમદાવાદના પ્રગતિનગર 4 રસ્તાથી અખબારનગર જતો રોડ બિસ્માર હાલતમાં છે અને છેલ્લા 2 મહિનાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેકવાર રજૂઆત કરી તે છતાં પણ તંત્ર તરફથી શૂન્ય કાર્યવાહી છે. રોડ પર પડેલા ખાડા અને જેના કારણે વાહન ચાલકો ત્રસ્ત બન્યા છે. તો મહાપાલિકાની આ ધીમી કામગીરી સામે લોકોમાં નારાજગી જોવા મળી. વીટીવી ન્યૂઝ સમક્ષ વાહન ચાલકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આપણે ખાડા ખડિયા બહુ છે અને રોડ બહુ ખરાબ થઈ ગયો છે અને એક્સિડન્ટો બહુ થાય છે, બરાબર. અને આમાં શું ટ્રાફિકે બહુ. અત્યારે અહીંયાથી રોજ નીકળીએ, રોજ એક તો ટ્રાફિક હોય અને એક ખાડા એટલા બધા છે ને કે હેરાન કરી નાખ્યા છે. આ ક્યારે આ પૂરું થશે એ ખબર નહીં, અને એને પૂરું થાય કે ના થાય એ તો પૂરું થશે, પણ અત્યારે લાઇટ જરાય નથી અહીંયા. લાઇટ વગર અહીંયા એક્સિડન્ટ થવાના ચાન્સીસ રહે છે. અમુક વખત તો આ 4 રસ્તા ઉપર એટલા એક્સિડન્ટ થાય છે ને કે કઈ બાજુથી કયો માણસ નીકળે છે એ બી ખબર નહીં પડતી. આ બ્રિજ લગભગ ઓલમોસ્ટ 3 વર્ષથી બની રહ્યો છે, પણ છેલ્લા દોઢ વર્ષ પહેલા આનું કામ અટકી ગયું હતું. 8 મહિના સુધી આ બંધ રહ્યો હતો અને છેલ્લા 3 મહિનાથી હું જોઈ રહ્યો છું કે લાઇટો પણ નથી આ થાંભલામાં અને રોડ એકદમ ખરાબ થઈ ચુક્યો છે. તંત્રને એટલી પણ ખબર પડતી નથી કે એકદમ સાંકડો રોડ છે, બાજુમાં આટલી ડિવાઈડર મોટી છે, તેને રોડ પહોળો કરીને લોકોને જવા આવવાની ફેસિલિટી કરી આપીએ. પ્રજાના ટેક્સના પૈસાનો લોકો ધુમાડો કરી રહ્યા છે અને ઘણા બધા રાત્રે અકસ્માતો પણ બની રહ્યા છે અહીંયા આગળ. અત્યારે છેલ્લા લગભગ ઘણા ટાઈમથી જ્યારથી આ બ્રિજનું કામ ચાલુ થયું ને ત્યારથી અહીંયા બહુ બધા ખાડા બી પડી ગયા છે, ટ્રાફિકને બહુ પ્રોબ્લેમ રહે છે અને અવારનવાર બહુ તકલીફો પડતી રહેતી હોય છે. તંત્રને જાણ કરવા જેવી છે, કારણ કે અહીંયા વારંવાર આ રોડ ઉપર તમે જો અત્યારે બધા વાહનો આવે છે ને તો બી અહીંયા આગળ ક્રોસ રસ્તા પર બી ટ્રાફિક થઈ ગયું છે અને જે રસ્તાઓ આ વાહનો બધા આવતા હોય રોંગ સાઈડમાં બી બહુ બધા લોકો આવતા હોય છે. એટલે ઘણી બધી તકલીફો છે, તંત્રને જાણ કરવા જેવી છે, કારણ કે આમાં બહુ બધા નુકસાન બી થઈ જશે. કોઈકનું એક્સિડન્ટ થઈ જશે, આપણા ગટરના ઢાંકણાઓ છે એમાં બી બહુ પ્રોબ્લેમ થશે, કોઈ ઘૂસી જશે અંદરની ત્યાં.